મોમા મોહાળની ચેહર તરીકે માતાજીનું નામ પ્રખ્યાત છે ને ફેમસ છે. સૂકો હતો અને માતાજી લીલો કર્યો હતો. આ જે પરચા અને ગોવા બાપા હસ્તક ધજા બાંધવાથી લીલો લીમડો થઈ ગયો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે આપણે સરસ મજાના લોકેશન પર આવ્યા છીએ અને સરસ મજાનું પણ મંદિર પણ છે અને મંદિરનો સરસ મજાનો ઇતિહાસ પણ છે. અને આ મંદિર આવેલું છે કયા તાલુકામાં અને કયા ગામમાં, તો આપણને રાજુભાઈ કહેશે કે કયા તાલુકામાં આવ્યું ને કયા ગામમાં આવ્યું. પહેલા તો જય માતાજી ચાહક મિત્રોને. તો મિત્રો આજે અમે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જે નાના રસાણા ગામ આવેલું છે ત્યાં ચેહર માતાજીનું મંદિર આવેલું છે. અને આ મંદિર એવું કહેવામાં આવે છે કે મોમા મોહાળની ચેહર તરીકે માતાજીનું નામ પ્રખ્યાત છે ને ફેમસ છે. તો મિત્રો તમે પણ આ બાજુ આવો ને માતાજીના દર્શન કરો અને માતાજી તમારી મનોકામના પૂર્ણ કરશે. અને માતાજીના તમને દર્શન કરાવશું અને મંદિરનું કેવું લોકેશન તે પણ તમને બતાવશું અને આપણે ઇતિહાસ પણ જાણશું. તો મિત્રો આવો આપણે માતાજીના દર્શન કરવા જઈએ મંદિરે. તો મિત્રો આપણે મંદિરના ચોકમાં આવી ગયા છીએ અને મંદિરનો નાનો ગેટ છે, પેલો મેઇન ગેટ આવ્યો અને તમે સામે જોઈ શકો છો આ છે મંદિરનો મેઇન ગેટ. અને ગેટની આગળ પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. અને બાજુમાં હનુમાનનું મંદિર છે, તેમના પણ તમને દર્શન કરાવશે. કયા ભગવાનનું મંદિર? હા, હનુમાન દાદા. જય હનુમાન દાદા. તો મિત્રો આપણે મંદિરની ચોકમાં આપણે આવી ગયા છીએ અને પહેલા ઇતિહાસ તમને જણાવશું મિત્રો. એની પહેલા તમને એક વાત જણાવું કે અહીંયા માતાજીના જે પુરાવા હજુર છે અત્યારે. અને માતાજી એવું માનવામાં આવે છે કે પહેલાના સમયમાં જે સૂકો લીમડો હતો તે લીલો કર્યો હતો અને લીમડો અત્યારે છે. તો માતાજીના તમને દર્શન કરાવશું અને લીમડો તમને બતાવશું. તો મિત્રો આવો આપણે પહેલા જોઈએ. જય ચેહર માતા. એ માં બદલ કલર કરી. તો મિત્રો તમે ચેહર માતાના દર્શન કરી શકો છો અને માતાજીના જે પુરાવાનું તમે કીધું તો આ છે લીમડો. આ લીમડો પહેલાના સમયમાં જે સૂકો હતો અને માતાજી લીલો કર્યો હતો. આ છે પરચા વાળે લીમડો અને માતાજીની મૂર્તિ, તમે એના પણ દર્શન કરી શકો છો. અને આ મંદિર આ નામથી ઓળખાય લીમડા. તે પાછળ લીમડો પણ જોઈ શકો છો મિત્રો. અને આ માતાજી મોમા મોહાળની પણ ચેહર તરીકે ઓળખાય છે. મિત્રો આવો હવે દર્શન કરીએ માતાજીના અંદર મૂર્તિના. તો મિત્રો આપણે મંદિરના મેઇન ગેટે આવી ગયા છીએ અને હવે મંદિર તરફ જઈશું અને દર્શન કરીશું. તો આવો મિત્રો આપણે હવે દર્શન કરીએ. તો મિત્રો તમે ચેહર માતાજીનો ઝૂલો છે તેના પણ દર્શન તમે કરી શકો છો.
અને બાજુમાં છે શંકર ભગવાનની મૂર્તિ, તેમના પણ તમે દર્શન કરી શકો છો. અને મંદિરની અંદર ઘણા બધા ફોટા મૂર્તિઓ છે, તેમના પણ દર્શન તમે કરી શકો છો. તો ગોવિંદ જીવરાજની ચેહર માતા મિત્રો અહીંયા પણ ગોવા બાપાની મૂર્તિ છે, તેમના પણ તમે દર્શન કરી શકો છો. અને અંદરથી તમે મંદિર જોઈ શકો છો આ રીતે. અને અહીંયા ભુવાજીની બેઠક. તો મિત્રો આપણે હવે આવી ગયા છે મંદિરે અને હવે દર્શન કરીશું ચેહર માતાના. તો આવો મિત્રો આપણે હવે ચેહર માતાના દર્શન કરીએ. તો ચેહર માતાની મેન મંદિરની મૂર્તિ છે તે આપણે એમના દર્શન કરીશું. જય મા ચેહરમાં. તો મિત્રો આપ લાઈવ દર્શન કરી શકો છો ચેહરમાંના. તો મિત્રો સરસ મજાનું મંદિર છે અને સરસ મજાનું મંદિરનો ઇતિહાસ પણ છે. ઇતિહાસ પણ તમને જણાવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરને અંદરથી કેવું લાગે છે. સરસ મજાનું મંદિર છે. જય માતાજી. તો કેમેરામેન અંદરથી પૂરું મંદિર બતાડી દો કે મિત્રોને ખબર પડે કે કેટલું સરસ મંદિર છે. તો મિત્રો આપ જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર છે અને તમારે પણ આવવાનું થાય તો દર્શન કરવા જરૂર આવજો. ફેમિલી સાથે તમે આવી શકો છો. મિત્રો ગણપતિ દાદાના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો. જય માતાજી. તો મિત્રો તમારે પણ આવવાનું થાય તો દર્શન કરવા જરૂર આવજો. તમારી પણ ચેહરમાં મનોકામના પૂરી કરે. તો મિત્રો આપણે ચેહર માતાના દર્શન કરી લીધા છે અને તમને દર્શન કરાવી દીધા છે. અને હવે આપણે અહીંયા મંદિરમાં પ્રવીણભાઈ સેવક હાજર છે. તેમના જોડે આપણે ઇતિહાસ જાણીશું, મંદિરનો શું ઇતિહાસ છે અને આપણને ઇતિહાસ જણાવશે. તો પ્રવીણભાઈ સેવક તમે હાજર બરાબર? એટલે આપણે જય ચેહરમાં. રસાણા નાના, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. રસાણા ગામે ચેહરમાનું મંદિર આવેલું છે. ત્યાં આપણે એક શ્રીફળ મૂકેલું હતું. તેથી લીલો લીમડો કરેલો માતાજીની ધજા બાંધવાથી સૂકો લીમડો હતો. સુકામથી લીલો લીમડો માતાજીએ કર્યો. અને અન્ય માણસો આવે છે અને ભાવિ ભક્તો દર્શન બીજના રોજ જમણવાર હોય છે અને પ્રસાદ લે છે. દર બીજના ગુરુવારના આવે છે અને સ્વયંસેવક તરીકે કામ બી કરે છે. લોકો આવે છે ઘણા. કેટલા વર્ષ જૂનું મંદિર આવ્યું? 2008માં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે. પહેલા તો
પહેલા તો શ્રીફળ મૂકીને સૂકો લીમડો હતો, શ્રીફળ મૂક્યું અને ગોવા બાપા હસ્તક ધજા બાંધવાથી લીલો લીમડો થઈ ગયો. એથી માતાજીના પરચા અનેક છે અને દર્શનથી માણસો લોકો આવે છે. દર બીજે આવે છે, ગુરુવારના હોય છે અને શાંતિ ભુવાજી એમની સેવા કરે છે ચેહર માતાજીની. અને જે એની મનોકામના લઈને આવે છે એમને માતાજી મનોકામના પૂરી કરે છે. અને કોક મંદિરમાં એવું પણ કહેવાય છે ને કે મામા મહાલની ચેહર ભુવાજીને મામાના હસ્તક ધજા બાંધેલી અને લીમડો સૂકો હતો અને લીલો કરેલો, ત્યાંથી મામાની માતાએ કહેવામાં આવે છે. તો મિત્રો આપણાને પરવીનભાઈ સેવક અહીંયા હાજર હતા, તેમણે ઇતિહાસ જણાવ્યો, સરસ મજાનો ઇતિહાસ જણાવ્યો. અને આપણે આવા અલગ અલગ મંદિરના અને બહાર ફરવા જશે તેમના વ્લોગ તો મિત્રો આવતા જ રહેશે. અને અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ M81. તો સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ફ્રેન્ડમાં શેર કરજો. અને જય માતાજી.